ડભોઈ તાલુકાના પણસોલી પાસે કારમાંથી ₹6.16 લાખના દારૂ સાથે 3 ઝડપાયા। તાલુકાના પણસોલી ગામ ખાતેથી એલસીબીની ટીમે દારૂ ભરેલી ઇનોવા કાર સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ડભોઈ તાલુકાના પણસોલી પાસે છોટાઉદેપુર બોડેલી તરફથી દારૂનો જથ્થો ભરીને ડભોઈ વડોદરાથી ભાવનગર તરફ ઇનોવા કાર પસાર થતી હતી। ઇનોવા GJ04 AP 1620 ને રોકી તપાસ કરતા ક્વાર્ટર બોટલ નંગ 33, કાચ ટીન નંગ 1308, કિંમત ₹4,16,400, મોબાઈલ નંગ 4 જેની કિંમત 31,000 અને રોકડા 36,000 મળીને કુલ કિંમત ₹8,83,000નો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો છે। જ્યારે ડ્રાઈવર સીટ ઉપર બેઠેલા ઈસમ જયેન્દ્ર ઉર્ફે જયેશ અરવિંદ ઉર્ફે જગદીશ પટેલ રહેઠાણ ભાવનગર SBI બેંક પાસે, જ્યારે પ્રવીણ જાદવ વાંઝા રહેઠાણ ભાવનગર, રાજુ દિનેશ ડાભી રહેઠાણ કરચલિયાપુરા કણબીવાડ ભાવનગર દારૂ ભરીને આપનાર પ્રતાપસિંહ ઉર્ફે ભાઉ આરોપી પોતાના ઇનોવા કારમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબના જથ્થાની ગેરકાયદેસર હેરાફેરી કરતા 3 ઝડપાયા છે, જ્યારે ચોથો આરોપી મળેલ નથી। એલસીબીએ ₹8.83 લાખનો મુદ્દામાલ ડભોઈ પોલીસને સોંપ્યો હતો।